ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર થતા ભારત સહિતના દેશો માટે એક સારા સમાચાર છે। ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે। ખાસ કરીને આ વિષય શું છે, કેમ આનાથી ભારતને ફાયદો થવાનો છે, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધ વિરામ માટે સહમત થયા હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એલાન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં કડક ભૂસ થયા છે, એટલે કે ખાસ કરીને તેમાં ઘટાડો થયો છે। બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર 7% સુધીનું તૂટ્યું છે। તેની સાથે યુએસમાં પણ મોટો કડાકો નોંધાયો છે। સોમવારે ક્રૂડ ઓઇલની કિંમત 9% સસ્તી થયા બાદ આજે વધુ 7% તે ઘટી છે। બપોરે 1 વાગે ક્રૂડ જે 3.40%ના કડાકે $66.22 પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ છે તે 3.49%થી તૂટીને $67.29 પ્રતિ બેરલ પર ક્વોટ થઈ ગયું હતું। ટ્રમ્પે ગઈકાલે મોડી રાત્રે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ અને ઈરાન સંપૂર્ણપણે સીઝ ફાયર કરવા માટે સહમત થયા છે। ઇઝરાયલના વડાપ્રધાન છે એમને પણ આ મામલે ખાતરી આપી હતી ને ખાસ કરીને જેને પગલે ક્રૂડ ઓઇલના ભાવ છે તે પણ ઘણા બધા ઘટાડામાં જોવા મળ્યા હતા। બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ 20થી લઈને 25% ઉછળીને સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યું હતું, પરંતુ યુદ્ધ વિરામની જાહેરાત થયા આ ભાવ છે તે એકદમ ઠંડા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। ડોલર પણ તૂટ્યો છે। ગઈકાલે $78 પ્રતિ બેરલ પર ખુલ્યા બાદ હવે જે બ્રેન્ટ ક્રૂડ છે તે આજે $65 પ્રતિ બેરલ પર થયો છે। ટ્રમ્પે આ વિષયને લઈને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વિરામ માટે સહમત થયા છે। બંને દેશો શાંતિ જાળવી રાખે અને ભીષણ યુદ્ધ 24 કલાક બાદ ખતમ કરે તો 12 દિવસથી ચાલી રહેલી લડાઈનો અંત આવશે। આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી હતી, એકબીજા ઉપર ખૂબ જ હુમલો કરવામાં આવ્યા હતા, મિસાઇલ્સ છોડવામાં આવી હતી અને આનો ભોગ ઘણા બધા ત્યાંના રહેવાસી છે એ લોકો પણ બન્યા હતા। એ બાદ ક્યાંક જેમ ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ થયું હતું એવી પરિસ્થિતિ સર્જાઈ હતી। એ સમયે જેવી રીતે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પડ્યા હતા, મધ્યસ્થી કરી હતી, એવી જ રીતે ક્યાંક ઈરાન અને ઇઝરાયલની વચ્ચે પણ અમેરિકાની એન્ટ્રી થઈ હતી ને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા પણ ઘણા બધા આ વાત ને લઈને નિવેદનો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે કુલ અને જે સીઝ ફાયર છે તે અપ્લાય કરવામાં આવશે એવી પણ ક્યાંક વાત કરવામાં આવી હતી। જોકે ટ્રમ્પની આ જાહેરાતથી શેર બજારમાં તેજી આવી હતી ને ડોલર છે તેનો પણ ભાવ વધ્યો હતો। પરિણામે ક્રૂડ ભાવો તૂટ્યા હતા અને ઈરાનમાં ત્રીજો ટોચનો ક્રૂડ ઉત્પાદન છે, પરંતુ હવે ક્યાંક આ જ વાતનો ઈરાનને ફટકો પડી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થતા ક્રૂડના ભાવ વધ્યા હતા અને આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતા ઈરાને વિશ્વની 40% ક્રૂડ સપ્લાય કરતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ જે બંધ કરવાની મંજૂરી આપી હતી, જેના જ લીધે ક્રૂડના ભાવો છે તેમાં અત્યારે ઘટાડો જોવા મળ્યો છે। જો કે આજે સીઝ ફાયરની જાહેરાત થયાની સાથે ક્રૂડ ભાવમાં નોંધાયેલા પ્રીમિયમ ડિસ્કાઉન્ટ થવાની શક્યતા છે એ પણ વધી છે। એટલે ખાસ કરીને જે ક્રૂડ ઓઇલનો હબ ગણાતું હતું એ જ જગ્યાએ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી, એટલા માટે તેનો જે ભાવ છે તે અત્યારે સતત ઘટી રહ્યો છે। ગઈકાલે પણ ઘટ્યો હતો અને આજે વધારે ને વધારે ઘટી રહ્યો છે। એટલે કે ખાસ કરીને ક્યાંક આ ક્રૂડ ઓઇલના જે ભાવ ઘટ્યા છે એની સીધી જ અસર ભારત ઉપર થઈ શકે છે અને ભારતને આ વાતનો ઘણો મોટો ફાયદો થઈ શકે છે। ફક્ત ભારત જ એક એવો દેશ નથી, બીજા પણ ઘણા બધા એવા દેશ છે જે લોકો બહારથી આવી રીતે ક્રૂડ ઓઇલ લાવતા હોય છે અને તેનો ઉપયોગ કરતા હોય છે પોતાના દેશ માટે। એ દરેક લોકોને આજે યુદ્ધ વિરામ થયું છે અને જે જાહેરાત કરવામાં આવી છે, અમેરિકાએ મધ્યસ્થી કરી છે, એનો સીધો જ ફાયદો થઈ શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।